જેમ કે મહારાજ વખતમાં જયારે નવો સત્સંગ થયો હતો ત્યારે ભક્તને કેટલા કષ્ટ પડ્યા, બહુ કષ્ટ પડ્યો છતાં સત્સંગ નતો છોડ્યો. ખબર પડી કે સત્સંગ થકી સુખ અહીંયા છે, આનંદ અહીંયા છે, આલોકનું સુખ અને પરલોકનું સુખ આ જગ્યાથી મળે એવું છે. એટલે સત્સંગ કરતી વખતે બહુ દુઃખ વેઠ્યા હતા. કચ્છમાં પણ જયારે પહેલાનો સત્સંગ થયો ત્યારે સહેજે નથી થયો. ગામના સત્સંગ થયો ત્યારે ગામમાં જંગલમાં સભાઓ થઈ ગયા, રાતના સંતનો સમાગમ કરાયો ગયા. કારણ કે લેવા પટેલમાં મારા સત્સંગ હતો નહીં, જૂજે જ ગામમાં હતો. પણ મોટા સંતની કૃપા થકી આપણે સત્સંગ ઓળખાવ્યો. નરનાર દેવને આપણે શરણે રાખ્યા, લીધા. બહુ દુઃખી હતા પણ મોટા સંતની કૃપા થકી અને નરનાર દેવની કૃપા થકી આપણે આટલા સુખી થયા છીએ. દુનિયા વખાણે કે કચ્છનો સત્સંગ ને કચ્છનો સુખી માણસ આજે વખણાઈ ગયો. શું કામ કે આપણા વડવાઓએ મોટા સંતનું સેવન કર્યું, મોટા સંતના વચનમાં રહ્યા અને સંતે એમ કીધું કે આ નરનાર દેવના ચરણમાં એના આશીર્વાદ છત્રછાયામાં રહેજો. ગાઓ તમારા જીવનમાં જે કઈ દુઃખ આવશે એ નરનાર દેવ ઢાળશે. પ્રત્યક્ષ ભગવાન આદેશ છે, તમે જે કઈ દુઃખ હોય, જે કઈ સંકલ્પ હોય એ નરનાર દેવને આવીને તમે સંકલ્પ કરો ને તમારા દુઃખ ભગવાન ઢાળશે. વ્યવહારિક હોય, આધ્યાત્મિક હોય, શારીરિક હોય, જે કઈ હોય તો મોટા સંતના વચનથી આપણા વડવાઓ દેવને શરણે રહ્યા, દેવના છત્રછાયામાં રહ્યા. પુસ્તક રૂપી વાયરા આવ્યા, કેટલા પ્રકારના સાયકલો આવ્યા, છતાં એ ક્યારે આપણા વડાઓ ડગ્યા નથી હો. એનું ફળ આપણે ભોગવીએ છીએ.